સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા કેએસ ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમમાં ફોન મુકાયો હોવાનું સામે આવ્યું। મહિલા વોશરૂમમાં મૂકેલો ફોન એક મહિલા ગ્રાહકના ધ્યાને આવતા હંગામો થયો। આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે અને લોકોએ ભેગા થઈ રેસ્ટોરન્ટની વ્યવસ્થા સામે વિરોધ નોંધાવ્યો છે। પ્રશ્નો ઉઠ્યા છે કે મહિલા વોશરૂમમાં પુરુષ સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાને શા માટે મોકલવામાં આવ્યો। ઉમરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી। તપાસમાં જાણવા મળ્યું કે વોશરૂમમાં મૂકેલો મોબાઈલ સુરેન્દ્ર રાણાનો હતો, જેમાં 4-5 વિડીયો પણ મળી આવ્યા। આ મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે અને તપાસ ચાલુ કરવામાં આવી છે। મોબાઈલમાંથી બીજા 4-5 વિડીયો પણ મળી આવ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સ્વતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, કેએસ ચારકોલ રેસ્ટોરન્ટ છે જ્યાં મહિલા વોશરૂમમાં મોબાઈલ મૂકવામાં આવ્યો હતો, જો કે જે કર્મચારી દ્વારા આ મોબાઈલ મૂકવામાં આવ્યો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે। વિગત જણાવશો। બિલકુલ તે ચોક્કસપણે પીપલોદ વિસ્તારમાં આવેલા કેએસ ચારકોલ રેસ્ટોરન્ટ ફરી વિવાદમાં આવી છે અને તેને લઈને જે રીતના રેસ્ટોરન્ટનો વિડીયો સામે આવી રહ્યો હતો, મહિલા બાથરૂમની અંદર મોબાઈલ મળી આવ્યો હતો અને મોબાઈલ મળી આવતા મહિલાઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો। હંગામો થતાં જ ઉમરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ઉમરા પોલીસ દ્વારા રેસ્ટોરન્ટના સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા। સીસીટીવીની અંદર જે સફાઈ કર્મચારી હતો તે હલચલ કરતા દેખાયો હતો। સફાઈ કર્મચારી દ્વારા જ મોબાઈલ જે છે તે બાથરૂમમાં મૂકવામાં આવ્યો હતો અને તેને લઈને ઉમરા પોલીસે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરવામાં આવી છે અને સુરેન્દ્ર રાણા પાસેથી મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે। મોબાઈલમાંથી 4 થી 5 અન્ય વિડીયો પણ મળી આવ્યા છે। હાલ તો કેએસ ચારકોલ રેસ્ટોરન્ટમાં જે રીતે મોબાઈલ આવશે અને કોર્ટની અંદર પુરાવા રજૂ કર્યા બાદ આરોપીને કડક કાર્યવાહી થાય તેવી પણ તજવીજ જે છે તે હાથ ધરવામાં આવશે। પરંતુ ચોક્કસપણે કહી શકાય કે જે મોબાઈલ અન્ય મળી આવ્યો છે તેની અંદરથી 4 થી 5 ફોન વિડીયો મળી આવ્યા છે અને સાથે સાથે જે રીતના ગંભીર ઘટના કહી શકાય અને હોટલની સુરક્ષાની ચૂક પણ સામે આવી રહી છે, કારણ કે મહિલા બાથરૂમની અંદર મહિલા સફાઈ કર્મચારી જ રાખવી જોઈએ, પરંતુ પુરુષ રાખવામાં આવ્યો હતો અને પુરુષ શા માટે મહિલા બાથરૂમની અંદર પ્રવેશ કર્યો હતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। એટલે આની અંદર સૌથી ગંભીર બેદરકારી અને સૌથી ગંભીર ચૂક કહી શકાય કેસ હાલ તો ઉમરા પોલીસ દ્વારા તપાસ પણ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ, હોટલના જે સંચાલકો છે તેમનું શું કહેવું છે, કારણ કે ત્યાંની વ્યવસ્થા પર ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ, જે અત્યારે જે રેસ્ટોરન્ટના સંચાલકો છે તેમનું કોઈ નિવેદન અત્યારે મીડિયા સમક્ષ સામે નથી આવ્યું, પરંતુ તેમની ચૂક ગંભીર કહી શકાય, કારણ કે અનેક સવાલો સામે આવી રહ્યા છે। જ્યારે મહિલા બાથરૂમ હોય ત્યારે મહિલા સફાઈ કર્મચારી જ રાખવી જોઈએ, પરંતુ પુરુષને રાખવામાં આવી હતી, તો શા માટે બાથરૂમની અંદર પ્રવેશ કર્યો હતો તે પણ એક મોટો પ્રશ્ન છે। અને મોબાઈલની અંદરથી 4 થી 5 અન્ય વિડીયો પણ મળી આવ્યા છે। એટલે આ ખૂબ જ વિકૃત માનસિક ધરાવતો આ ઇસમ છે જે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા છે અને તેને લઈને હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તેમનો હાલ નિવેદન સામે નથી આવ્યું। પરંતુ રેસ્ટોરન્ટની ગંભીર ચૂક કહી શકાય, ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે મહિલાઓ જ્યારે રેસ્ટોરન્ટની અંદર લંચ કરવા માટે આવતી હોય ત્યારે સ્વાભાવિક છે બાથરૂમની અંદર જતી હોય, પરંતુ ક્યાં ખબર હોય કે આ મોબાઈલ મૂકવામાં આવતો હોય છે, પરંતુ સમય સૂચકતા વાપરી એક મહિલાની નજર જાય છે મોબાઈલ પર અને એ મોબાઈલ જોતાની સાથે જ ઉમરા પોલીસને જાણ કરવામાં આવે છે, હોબાળો કરવામાં આવે છે અને ઉમરા પોલીસ દ્વારા હાલ તો હજુ પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે। રેસ્ટોરન્ટના સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે કે આની અંદર સફાઈ કર્મચારી ઇન્વોલ્વ છે કે અન્ય કોઈ વ્યક્તિ પણ ઇન્વોલ્વ છે તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। હાલ તો સફાઈ કર્મચારી પાસેથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, તેના ઘરે પણ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે, તેના ઘરે પણ હાલ અત્યારે અન્ય જે મોબાઈલના ચીજ વસ્તુઓ છે તે પણ મળી આવી છે। કોર્ટની અંદર તમામ પુરાવા રજૂ કરવામાં આવશે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। શું કાર્યવાહી થઈ શકે છે આરોપી સામે, તે અંગે કોઈ અપડેટ છે? બિલકુલ, જે અત્યારે ડીસીપી વિજયસિંહ ગુજ્જર દ્વારા જ્યારે મીડિયા સમક્ષ સંબોધન કરતા તેમણે જણાવ્યું છે કે હાલ તો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે, મોબાઈલ જપ્ત કર્યા બાદ અત્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવી અન્ય પુરાવા પણ જે છે તે એકત્ર કરવામાં આવશે। ગંભીર ઘટના જે છે તે કહી શકાય અને હાલ તપાસ જે છે તે શરૂ કરી છે। બિલકુલ, કડક કાર્યવાહી થવી જોઈએ એવા શખ્સ સામે આવી રીતે બીજું કોઈ કૃત્ય કરતા ડરે તેવી કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે। સાહિશ, બિલકુલ, તે ચોક્કસપણે સુરત શહેરની અંદર મહિલાઓની અંદર પણ રોજ જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે મહિલાઓ પરિવાર સાથે
રેસ્ટોરન્ટની અંદર જ્યારે જતી હોય ત્યારે લંચ કર્યા બાદ વોશરૂમ અથવા તો બાથરૂમની અંદર જતી હોય છે ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા હોય, આવા મોબાઈલથી રેકોર્ડિંગ થતું હોય અને વિડીયો વાયરલ થતા હોય તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. આવા વિકૃત માનસિક ધરાવતા ઈસમો સામે કડક કાર્યવાહી તો ચોક્કસપણે થવી જ જોઈએ અને એ પોલીસ દ્વારા કરવામાં પણ આવી રહી છે. પરંતુ સુરત શહેરની મહિલાઓની અંદર પણ એ બાબતને જોતા હવે રોષ જોવા મળી રહ્યો છે. જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા